કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં ને? આપણે અંગ્રેજી ગ્રામર આજે શીખવાનું છે. અંગ્રેજી ગ્રામરમાં તમારી CW નોટમાં આર્ટિકલ્સ વિષય આજે ભણવાનો છે. હવે આર્ટિકલ્સ એટલે ક્યાં ઉપયોગ થાય છે, ક્યારે કયા આર્ટિકલનો ઉપયોગ કરવો એ પણ તમારે આજે સમજવાનું છે. અને ધોરણ 3 અને 4 બંનેમાં ગ્રામરના વિષય છે, સેમ છે આર્ટિકલ્સ. માટે આપણે બંને ધોરણને આ વિડિયો સાંભળવાનો છે, સમજવાનો છે અને ત્યારબાદ તમારે તમારી CW નોટમાં લખવાનો છે. હવે ગ્રામર છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સ કેટલા છે? તો કે 3. ક્યાં આર્ટિકલ્સ 3 છે તો ક્યાં? તો પહેલું છે એ, એન, ધ. કેટલા આર્ટિકલ્સ છે? 3 આર્ટિકલ્સ છે. એ અને એન એ અનિશ્ચિત આર્ટિકલ છે, જ્યારે ધ આર્ટિકલ છે ઇન્ડેફિનિટ છે, એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુનો ઉલ્લેખ કરવો હોય ત્યારે તેની નામની પહેલા આર્ટિકલ એ કે એન વપરાય છે. હવે આર્ટિકલ એ કે એન ની સમજૂતી મેળવીએ. એ કે એન ક્યારે વપરાય છે, ક્યારે એ આર્ટિકલ લગાડાય છે, ક્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે, અને ત્યારબાદ આપણે તેની થોડી ખાલી જગ્યા જોશું. બરાબર? તમારે તમારી CW નોટમાં આ સમજૂતી લખવાની છે. હવે આર્ટિકલ એ એન ની સમજૂતી લઈએ કે એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે. કેવા આર્ટિકલ છે? તો કે અનિશ્ચિત છે, જે નિશ્ચિત નથી. તેનો અર્થ એક અથવા કોઈ એક એવો થાય છે. તેનો અર્થ કેવો થાય છે કે જે નામ છે, નામની આગળ એ આર્ટિકલ વપરાણો છે કે એન આર્ટિકલ વપરાણો છે, તો એનો અર્થ એક એવો થાય છે. કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો ઉલ્લેખ કરવો હોય તો આપણે એ કે એન આર્ટિકલ લગાડીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ધીસ ઇઝ અ મેંગો. ઉદાહરણ જોઈએ કે ધીસ ઇઝ અ મેંગો. મેંગો એટલે આ એક મેંગો. મેંગો છે એક વસ્તુનો વાત આવી છે, તો કે આ એક કેરી છે. તો તેમાં આર્ટિકલ કયો વપરાણો? એ આર્ટિકલ વપરાણો. બરાબર? એવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ કે ધીસ ઇઝ અન એપલ. ધીસ ઇઝ અન એપલ. આ એક સફરજન છે. તો સફરજન નામ છે, કોમન નામ, સામાન્ય નામ છે, એ પહેલા આર્ટિકલ વપરાણો છે. તો અહીંયા કયો આર્ટિકલ વપરાણો? એન આર્ટિકલ વપરાણો છે. ત્રીજું એક ઉદાહરણ જોઈએ કે ધીસ ઇઝ અ બુક. The book is thick. એટલે જાડી. બુક કેવી છે? તો કે જાડી, મોટી અને જાડી છે. ધીસ ઇઝ અ બુક. આ એક ચોપડી છે. તો બુકની પહેલા જે અ મુકાણો છે એ આર્ટિકલ છે એ, અને ત્યારબાદ બીજું વાક્ય બુક વિશે જ વાત કરવામાં આવે છે કે ધ બુક ઇઝ થીક. બુક જાડી છે. તો કયો આર્ટિકલ વપરાણો છે? બુકની પહેલા ધ. કેમ? તો કે જે પહેલું વાક્ય છે એ બુક વિશેનું છે, અને બુક વિશે જ ફરીથી વાત કરવામાં આવી છે. એ પહેલા વાક્યમાં જે વસ્તુની વાત છે એ જ વસ્તુની વાત આપણે કરવાની હોય તો એ વસ્તુની પહેલા, એટલે કે બુકની પહેલા નિશ્ચિત વસ્તુ છે કે બુક જ જાડી છે, એટલે નિશ્ચિત વસ્તુ છે, અને ફરી એ જ વસ્તુની વાત છે
માટે ત્યાં કયો આર્ટિકલ વપરાણો છે? ધ. ધ બુક ઇઝ થીક. બુક જાડી છે. તો અહીંયા તમે જોશો કે એ, એન, એ અને ધ જે વાક્યોમાં વપરાય છે એ બધા આર્ટિકલ્સ છે. તો આર્ટિકલ્સ એ, એન, ધ ગમે ત્યારે અને જેમ વાક્યની સૂચના હોય, વાક્ય હોય એ પ્રમાણે એના નિયમો મુજબ આર્ટિકલ મૂકવા પડે. બરાબર? એ મૂકો, એ આર્ટિકલ હોય એની જગ્યાએ તમે એમ કરો કે એન આર્ટિકલ મૂકવાનું હોય અને એની જગ્યાએ તમે એ આર્ટિકલ મૂકો તો એ વાક્ય અથવા ખાલી જગ્યા ખોટી પડે. માટે થોડીક એની સમજૂતી છે, એના નિયમો છે એ જોઈએ. તો પહેલો જ નિયમ છે કે એ એન અનિશ્ચિત આર્ટિકલ છે, તેનો અર્થ એક અથવા કોઈ એક એવો થાય છે. હવે આર્ટિકલ બે પ્રકારના છે, એક અનિશ્ચિત અને નિશ્ચિત. બરાબર? એ એન છે, એ અને એન આર્ટિકલ છે એ અનિશ્ચિત છે. જ્યારે બીજો પ્રકાર કયો? નિશ્ચિત. તો કે ધ જે આર્ટિકલ છે એ નિશ્ચિત આર્ટિકલ છે, ડેફિનેટ આર્ટિકલ છે. તો ગણી શકાય તેવી અચોક્કસ અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ, જગ્યા કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની પહેલા અનિશ્ચિત આર્ટિકલ એટલે કે એ અને એન મુકાય છે. ક્યારે ગણી શકાય તેવી એટલે કે એક વસ્તુની વાત હોય ત્યારે, એકથી વધારે વસ્તુની વાત હોય, બહુવચન હોય ત્યારે એનો ઉપયોગ થતો નથી. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે જગ્યાનો ઉલ્લેખની વાત કરવાની હોય ત્યારે એ કે એન અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થાય છે. બીજું, એ કે એન પછી આવતું સામાન્ય નામ હંમેશા એકવચન હોય છે. એ કે એન પછી આવતું નામ સામાન્ય નામ, આપણે નાઉન પણ શીખી ગયા. બરાબર? કોમન નાઉન અને પ્રોપર નાઉન. તો એ જે કોમન નામ છે એ સામાન્ય નામ છે. તો સામાન્ય નામ જે અહીંયા છે કે મેંગો, આ ઉદાહરણમાં આપણે જોયું મેંગો, મેંગોની પહેલા જે છે એ શું? એ આર્ટિકલ લખાણો છે. જ્યારે એપલ, એપલની પહેલા એન આર્ટિકલ મુકાણો છે. તો એ જે સામાન્ય નામ છે એ એકવચન હોવું જોઈએ હંમેશા. એક વચનમાં વપરાય છે. આર્ટિકલ એ અને એન નો ઉપયોગ એક વચનમાં થાય છે. ત્રીજું, જો સામાન્ય નામ એક વચન હોય અને તેનો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. હવે સામાન્ય નામ એક વચન છે ત્યારે આર્ટિકલ વપરાય છે એ બરાબર. તો બીજો નિયમ છે કે જો તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એટલે કે આપણા અંગ્રેજીના લેટર્સ કેટલા છે? 26 અંગ્રેજીના લેટર્સ, મૂળાક્ષરો એ બી સી ડી થી ઝેડ સુધીના છે 26 લેટર્સ. હવે એમાં વ્યંજન છે અને સ્વર છે. બરાબર? તો વ્યંજન કેટલા છે? 21. કે સ્વર છે 5, એ ઈ આઈ ઓ યુ. આ સ્વર છે 5 વોવલ્સ, 5 વોવલ્સ છે સ્વર. એ સ્વર સિવાયના બી સી ડી ઈ નહીં આવે. એવી રીતે એ ઈ આઈ ઓ યુ એ 5 સિવાયના જે છે એ કોન્સોનેન્ટ્સ મીન્સ વ્યંજન. કોન્સોનેન્ટ્સ એટલે વ્યંજન. તો જે 21 છે કુલ ટોટલ 26 મૂળાક્ષરોમાંથી જે 5 સ્વરને બાદ કરીએ અને 21 જે વધે છે એ વ્યંજન છે, કોન્સોનેન્ટ્સ છે. તો એ જો કોન્સોનેન્ટ્સ થી એટલે કે વ્યંજન થી તેનો ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. ઉદાહરણ જોઈએ આપણે એના કે જે વ્યંજન થી શરૂ થતા હોય એ. તો કે અ ફ્લાવર, તેમાં જે એ છે એ એફ છે. એફ સ્પેલિંગ એફ થી શરૂ થાય છે, ફ થી શરૂ થાય છે એટલે એફ. તો એ ઈ આઈ ઓ યુ સિવાયના સ્પેલિંગ થી શરૂ થતો છે માટે ત્યાં એ આર્ટિકલ આવે. એટલે ટીચર,
સ્પેલિંગનો ટી થી શરૂ થાય છે એટલે એનો ઉચ્ચાર ટીચર, ટીચર એટલે ટ, ટી થી શરૂ થાય છે માટે સ્વરથી શરૂ થતો નથી, નથી એટલે એ શું આવશે? તેની પહેલા એ આર્ટિકલ આવશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો કાર, કાર એટલે સી, કાર, સી થી શરૂ થતો ઉચ્ચાર છે કાર એટલે ત્યાં પણ એ આર્ટિકલ વપરાયું છે. પછી એક ચોથું ઉદાહરણ જોઈએ કે અ ચેર, ખુરશી, ચેર ખુરશી, તો ખુરશીનો ઉચ્ચાર ચેર, સી થી શરૂ થતો સ્પેલિંગ છે. જો આ સ્પેલિંગ અહીં એ ઈ આઈ ઓ યુ 5 વોવેલ્સ થી શરૂ થતા હોય તો અહીંયા એન લગાડાય પણ તે છે નહીં માટે કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગ છે માટે ત્યાં પણ એ આર્ટિકલ લગાડો છે. આવી રીતે જો વ્યંજનથી ઉચ્ચાર શરૂ થતો હોય તો ત્યાં એ આર્ટિકલ મુકાય છે. આ નિયમ તમારે યાદ રાખવાનો છે. સ્વરથી શરૂ થતો હોય તો અને વ્યંજનથી શરૂ થતો હોય તો એ આર્ટિકલ મુકાય છે. ત્યાર પછીનો નિયમ છે જો સામાન્ય નામ એકવચન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે. ક્યાં? હવે સ્વરથી થતો હોય શરૂ તો આર્ટિકલ એન વપરાય છે. સ્વર એટલે તો કે 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ, સ્વર એટલે વોવેલ્સ, વોવેલ્સ 5 તો જો ત્યાંથી શરૂ થતો હોય સ્પેલિંગ તો આર્ટિકલ એન વપરાય છે. તો એના ઉદાહરણ જોઈએ આપણે. an elephant, હાથી, એલિફન્ટ એટલે હાથી અને એક વચન છે, સામાન્ય નામ છે હાથી અને તે પણ કેવું છે? એક વચન છે. અને ત્રીજો નિયમ કે તે ઈ થી શરૂ થતો સ્પેલિંગ છે. અહીંયા ઈ થી શરૂ થાય છે અને એનો ઉચ્ચાર એલિફન્ટ એટલે એ થી ઉચ્ચાર શરૂ થાય છે માટે તેની પહેલા કયો આર્ટિકલ મૂકવાનો? એન આર્ટિકલ. એવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ અને આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ બરાબર. તો આઈસ્ક્રીમમાં ઉચ્ચાર આ થી શરૂ થતો ઉચ્ચાર છે સ્પેલિંગનો અને સ્પેલિંગ આઈ થી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? આઈ થી શરૂ થાય છે. તો આઈસ્ક્રીમ ની પહેલા શું આર્ટિકલ મુકાય છે? એન, એટલે એની પહેલા પણ એન આર્ટિકલ મુકાય છે. એ રીતે એપલ, એપલ થી સ્પેલિંગ શરૂ થાય. બીજું ઉદાહરણ એપલ, એપલ એટલે સફરજન તો એનો ઉચ્ચાર પણ એ થી શરૂ થાય છે અને સ્પેલિંગની શરૂઆત પણ એ થી થાય છે. તો એની પહેલા કયો આર્ટિકલ વપરાનો છે? એન. એને કયો આર્ટિકલ વપરાય? એન. એપલ એ થી સ્પેલિંગની શરૂઆત છે, ઉચ્ચાર એપલ છે અને એકવચન છે અને સામાન્ય નામ છે માટે એની પહેલા એન આર્ટિકલ વપરાય છે. આઈસ બરફ અને એક્સ કુહાડી બરાબર. એક્સ એટલે કુહાડી તો એક્સ માં પણ એથી સ્પેલિંગની શરૂઆત થાય છે. સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય છે. એ સામાન્ય નામ અને એકવચન છે માટે એની પહેલા એન આર્ટિકલ વપરાય છે. અન એક્સ. આવી રીતે જ્યારે સામાન્ય નામ એકવચન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય ત્યારે તેની પહેલા અન આર્ટિકલ વપરાય છે. અન એલિફન્ટ, અન આઈસ્ક્રીમ, અન એપલ, અન એપ્સ બરાબર. એવી રીતે આ તમારે નિયમો છે, નિયમો તમારે યાદ રાખવાના છે. હવે ત્યાર પછીનો એક નિયમ છે કે વ્યક્તિ, પુરુષ કે સ્ત્રીના નામની આગળ ક્યારેય આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરવો નહીં. ઉપયોગ કરવો નહીં. કેમ કે આપણે નિયમ શીખી ગયા
કે વ્યક્તિનું નામ આપણે બોલીએ રીટા, ઉદાહરણ જોઈએ કે રીટા, તો રીટાની પહેલા એ રીટા લખાતું નથી. કેમ? તો કે વ્યક્તિના નામની પહેલા એ કે એન આર્ટિકલનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. બરાબર? એ નિયમ આપણે શીખી ગયા જ્યારે નામના સ્પેલિંગ બનાવતા હતા, એના વાક્યો બનાવતા હતા ત્યારે, કે આપણે વ્યક્તિના નામની પહેલા વ્યક્તિ પુરુષ કે કોઈ પણ સ્ત્રીના નામની આગળ ક્યારે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરવાનો નહીં. એ આપણું વાક્ય ખોટું પડે, આપણે ગ્રામેટિકલ મિસ્ટેક લાગે. એટલે એન ઐશ્વર્યા રાય એવું આપણે લખાય નહીં. ખુશ્બુબેન, તો એ ખુશ્બુબેન લખાય નહીં. ક્યારે વ્યક્તિના પુરુષ કે સ્ત્રીના નામની આગળ આર્ટિકલનો ઉપયોગ કરવાનો નથી. એ નિયમ છે. હવે આ તમને સામાન્ય સમજૂતી છે કે એ અને એન આર્ટિકલ ક્યારે વપરાય તેની સમજૂતી છે. આ સમજૂતી તમારે તમારી CW નોટમાં આ એક પાર્ટ ગ્રામરનો લખવાનો છે. આ ઉદાહરણ છે જે તમારે લખવાના નથી. ટૂંકમાં તમે એટલું યાદ રાખો કે કોઈ પણ અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે જગ્યાનો ઉલ્લેખ કરવા માટે એ કે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એ કે એન આર્ટિકલ એકવચનના અને તે પણ સામાન્ય નામની આગળ વપરાય છે. અને આર્ટિકલમાં જ્યારે વ્યંજનથી શરૂ થતો હોય ઉચ્ચાર નામનો, સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. અને સામાન્ય નામ એકવચન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તેની પહેલા આર્ટિકલ એન મુકાય છે. અને વ્યક્તિ, સ્ત્રી, પુરુષ કોઈ પણ વ્યક્તિના નામની પહેલા આર્ટિકલ મુકાતો નથી. આ એના નિયમો છે. આ સમજૂતી તમારે તમારી CW નોટમાં લખવાની છે. હવે ખાલી જગ્યા જોઈએ. તમારે ઉદાહરણ લખવાના નથી. આ ઉદાહરણ તમારી સમજૂતી માટે હતા, તે લખવાના નથી. આ સમજૂતી લખવાની છે. હવે આર્ટિકલ્સ એ અને એમની સમજૂતીની માહિતી મેળવ્યા પછી આપણે આર્ટિકલ્સની ખાલી જગ્યા ભણીશું. તો આર્ટિકલ્સની ખાલી જગ્યામાં એ કે એન વડે ખાલી જગ્યા પૂરો. હવે એ અથવા એન મૂકી તમારે આ ખાલી જગ્યા ફિલઅપ કરવાની છે. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા મેટ. મેટ એટલે સાદડી. તો એમ થી શરૂ થતો સ્પેલિંગ છે મેટ, એનો ઉચ્ચાર થાય છે તો શું આવે? અને તે પણ સામાન્ય નામ છે અને પાછળ એસ કે ઈએસ છે નહીં, માટે તે એકવચન છે. તો સામાન્ય નામ અને એકવચન છે અને વ્યંજનથી શરૂ થતો સ્પેલિંગ છે. સ્પેલિંગનો ઉચ્ચાર મ એટલે કે વ્યંજનથી શરૂ થાય છે. તો શું આવશે? એ. એટલે થશે ધીસ ઇઝ અ મેટ. આ એક સાદડી છે. હવે બીજી ખાલી જગ્યા. ધીસ ઇઝ ખાલી જગ્યા ઓવલ. ઓવલ એટલે ગોળ. તો હવે ઓ થી શરૂ થતો સ્પેલિંગ છે જે સ્વરથી શરૂ થાય છે, માટે એ ઈ આઈ ઓ યુ સ્વરથી શરૂ થતા સ્પેલિંગમાં આપણે શું મુકાય? એન. કયો આર્ટિકલ મુકાય? એન આર્ટિકલ મુકાય છે. માટે ધીસ ઇઝ અન ઓવલ. એટલે આ એક ગોળ છે. શરૂ કરો. એટલે આ એક ગોળ છે. ત્રીજી ખાલી જગ્યા. ધીસ ઇઝ ખાલી જગ્યા ગોટ. ગોટ એટલે બકરી. જી થી શરૂ થતો સ્પેલિંગ છે, એનો ઉચ્ચાર ગ છે અને સામાન્ય નામ
એકવચન છે. તમે જોશો કે બધી ખાલી જગ્યા એકવચનની છે. કોઈ પણ ખાલી જગ્યાની પાછળ એટલે કે કોમન નાઉન છે અને પણ એકવચન છે માટે તેની પહેલા જ આર્ટિકલ મુકાય છે. તો આ ધીસ ઇઝ ગોટ ખાલી જગ્યામાં આવશે એ. આ એક બકરી છે. ચોથી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા અનિયન. અનિયન એટલે ડુંગળી. અનિયનનો સ્પેલિંગનો ઉચ્ચાર ઓ થી શરૂ થાય છે અને તેનો સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે. તો અહીંયા સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે, સ્વરથી શરૂ થાય છે માટે આર્ટિકલ્સ કયો વપરાય? અન. ધીસ ઇઝ અન અનિયન. આ એક ડુંગળી છે. ઇઝ નો થાય ઉચ્ચાર છે. ધીસ નો અર્થ થાય આ. આ એક ડુંગળી છે. હવે પાંચમી ખાલી જગ્યા ધેટ ઇઝ ખાલી જગ્યા ટ્રેન. ટ્રેન ટ થી શરૂ થાય છે એનો ઉચ્ચાર અને સ્પેલિંગ પણ ટી થી શરૂ થાય છે માટે અહીંયા આર્ટિકલ કયો વપરાય? એ. ધેટ એટલે પહેલું અથવા પહેલી. પહેલી એક ટ્રેન છે. ટ્રેન મીન્સ આગગાડી. પહેલી એક ટ્રેન છે. છઠ્ઠી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા ઓક્સ. ઓક્સ એટલે બળદ. બળદ સ્પેલિંગ ઓ થી શરૂ થાય છે, ઉચ્ચાર પણ ઓ થી થાય છે. ઓક્સ. તો અહીંયા સ્વરથી શરૂ થાય છે સ્પેલિંગનો પહેલો અક્ષર માટે શું આવશે? એમ. તો ધીસ નો અર્થ થાય આ એક બળદ છે. ધીસ ઇઝ અન ઓક્સ. હવે સાતમી ખાલી જગ્યા ધેટ ઇઝ ખાલી જગ્યા ઇગ્લુ. સ્પેલિંગ શું છે? ઇગ્લુ. ઇગ્લુ એટલે બરફનું ઘર. તો એસ્કિમો લોકો ત્યાંના પ્રદેશમાં ઠંડા પ્રદેશમાં રહેવા માટે જે પોતાનું ઘર બનાવે છે એને શું કહેવાય? ઇગ્લુ. બરફનું ઘર. સ્પેલિંગ આઈ થી શરૂ થાય છે અને ઉચ્ચાર ઈ થી શરૂ થાય છે માટે સ્વરથી શરૂ થતો સ્પેલિંગ છે માટે અહીંયા શું આવશે? અન. અન આર્ટિકલ મુકાશે. ધેટ એટલે પેલું એક બરફનું ઘર છે અથવા ઇગ્લુ છે. હવે ત્યાર પછીની ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. બરાબર. તો એલિફન્ટનો ઉચ્ચાર એ થી શરૂ થાય છે અને સ્પેલિંગ ઈ એટલે કે સ્વરથી શરૂ થાય છે માટે કયો આર્ટિકલ વપરાય? એન. તો અહીંયા આપણે મૂકશું એન. ખાલી જગ્યામાં મૂકશું એન. ધીસ ઇઝ એન એલિફન્ટ. આ એક હાથી છે. હવે નવમી ખાલી જગ્યા ધેટ ઇઝ ખાલી જગ્યા ઇંક પોટ. ઇંક પોટ એટલે શાહીનો ખડીયો. તો ઇંક આઈ થી શરૂ થાય છે સ્પેલિંગ, ઉચ્ચારીનો ઈ થી શરૂ થાય છે માટે સ્વરથી શરૂ થતો સ્પેલિંગ છે અને તે પણ સામાન્ય નામ અને એકવચન છે. પાછળ એસ કે એસ છે નહીં માટે કયો આર્ટિકલ વપરાય? એન. તો પહેલો એક શાહીનો ખડીયો છે. હવે ધેટ દસમી ખાલી જગ્યા ધેટ ઇઝ ખાલી જગ્યા ડોગ. ડોગ છે ડી થી શરૂ થતો સ્પેલિંગ છે, ઉચ્ચાર ડોગ એટલે કે વ્યંજનથી શરૂ થાય છે માટે કયો આર્ટિકલ વપરાય? એ. પહેલો એક કૂતરો છે. ધેટ ઇઝ અ ડોગ. ધેટ એટલે પહેલું અથવા પહેલો. તો કે પહેલો એક કૂતરો છે. આ આર્ટિકલ્સની 10 ખાલી જગ્યા તમારી ગ્રામરની નોટમાં સમજૂતી લખાઈ જાય ત્યાર પછી એ કે એન વડે ખાલી જગ્યા પૂરો સૂચના લખી અને 10 ખાલી જગ્યા કરવાની છે. હવે આ હતી એ કે એન આર્ટિકલ્સ ક્યારે વપરાય તેની સમજૂતી. હવે ધ આર્ટિકલ્સ ક્યારે વપરાય
તેનો ઉપયોગ ક્યારે થાય તેની સમજૂતી આપણે મેળવીશું. બોર્ડમાં જે છે એ તમારી CW નોટમાં સારા અક્ષરે લખવાનો છે. એ અને એની આપણે સમજૂતી મેળવી, તેની ખાલી જગ્યા આપણે શીખી ગયા. બરાબર. હવે આપણે આર્ટિકલ ધની સમજૂતી મેળવીએ કે આર્ટિકલ ધ ક્યારે વપરાય. બરાબર. તો આર્ટિકલ ધનો એક નિયમ છે, તે જોઈ લો કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે છે. તે એકવચનમાં કે બહુવચનમાં વપરાય છે. હવે કોઈ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે કોઈ વસ્તુનો એક વખત આપણે વાત કરી હોય અને ત્યાર પછી ફરીથી તે જ વ્યક્તિ, પ્રાણી, વસ્તુની વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. તો એ આર્ટિકલ ધ એકવચન અથવા બહુવચન બંનેમાં ઉપયોગ થાય છે. એના ઉદાહરણ આપણે જોઈએ કે આર્ટિકલ ધ ક્યારે વપરાય. તો એનું એક ઉદાહરણ તમને આપું કે This is a cat. આ એક બિલાડી છે. This is a cat. પહેલી વખત કેટને અ લાગ્યું, આર્ટિકલ એ વપરાણું કે This is a cat. આ એક બિલાડી છે. હવે પાછું આપણે બિલાડીની જે વાત કરવી છે, ફરીથી આપણે એ જ પ્રાણી એટલે કે બિલાડીની વાત કરવી છે, તો કે The cat is black. The cat is black. બીજું વાક્ય આપણે જ્યારે બિલાડીનું જ કરીએ છીએ, પહેલું વાક્ય આપણે એમ કીધું કે આ એક બિલાડી છે, તો કે This is a cat. હવે બીજું વાક્ય આપણે કરીએ કે The cat is black. એટલે બિલાડી કાળી છે. તો કેટની પહેલા આપણે ધ લગાડ્યું કે The cat is black. એટલે બિલાડી કાળી છે. તો આપણે પહેલા વાક્યમાં બિલાડીની વાત કરી, તો અને બીજું વાક્ય પણ આપણે બિલાડી વિશે વાત કરીએ છીએ કે બિલાડી કાળી છે. તો એ બીજું વાક્ય પણ ની શરૂઆત પહેલા કેટની શરૂઆત પહેલા, કેટના સ્પેલિંગની પહેલા આપણે ધ લગાડવું પડે. The cat is black. બિલાડી કાળી છે. બરાબર. કે This is a table. આ એક ટેબલ છે. The table is small. તો ટેબલની ફરીથી વાત કરી કે The table is small. ફરીથી જ એ જ ટેબલની આપણે વાત કરવી હોય તો ટેબલના સ્પેલિંગની આગળ ધ મૂકવો પડે. એટલે કે The table is small. ટેબલ નાનું છે. This is a board. બોર્ડની વાત કરીએ, ઉદાહરણ આપ્યું કે તમને આ એક બોર્ડ છે. This is a board. આ એક બોર્ડ છે. The board is black. બોર્ડની ફરીથી આપણે બીજા વાક્યમાં વાત કરવાની છે કે બોર્ડ કાળો છે. Blackboard is black. એટલે બોર્ડ કાળો છે. બોર્ડ એટલે કાળું પાટિયું લખવાનું, તો કે બોર્ડ કાળો છે. તો કિસ્સું વપરાણું તો કે ધ. એવી જ રીતે કોઈ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીથી તે જ વસ્તુ, પ્રાણી કે પદાર્થનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે આર્ટિકલ ધ લાગે છે. હવે તે એકવચનમાં અથવા બહુવચનમાં પણ વપરાય છે. તો આર્ટિકલ ધ એ ડેફિનેટ આર્ટિકલ છે, નિશ્ચિત આર્ટિકલ છે. જ્યારે કે એ અને એમ પહેલાના જોઈ ગયા તે આર્ટિકલ અનિશ્ચિત છે. જ્યારે ધ આર્ટિકલ છે એ ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. હવે ખાલી જગ્યા જોઈશું આપણે કે એ એમ કે ધનો ઉપયોગ કરી ખાલી જગ્યા
ખાલી જગ્યા જોઈએ. That is ખાલી જગ્યા flower. પૂર્ણ વિરામ છે અહીંયા, ફૂલ સ્ટોપ છે એટલે બીજું વાક્ય શરૂ થાય છે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. ખાલી જગ્યા flower is yellow. તો અહીંયા બે ખાલી જગ્યા છે. પેલી ખાલી જગ્યામાં જુઓ તમે કે ફ્લાવર ની પહેલા ખાલી જગ્યા છે. તો પહેલા વાક્યમાં ફ્લાવર ની પહેલા કયો આર્ટિકલ આવશે? એ, એન કે ધ? તો અહીંયા ફ્લાવર સ્પેલિંગ ની શરૂઆત એફ થી થાય છે અને નામ છે, સામાન્ય નામ છે અને એકવચન છે. એકવચન છે, સામાન્ય નામ છે અને ઉચ્ચાર ખ થી શરૂ થાય છે. સ્પેલિંગ એફ થી શરૂ થાય છે. માટે આર્ટિકલ શું આવશે? એ. That is a flower. That એટલે પહેલું અથવા પહેલી. પહેલું ફૂલ છે. પહેલું એક ફૂલ છે. એક નો અર્થ, એમ નો અર્થ થાય કોઈ એક અથવા એક. પહેલું એક ફૂલ છે. ત્યાર પછીનું કે ખાલી જગ્યા ફ્લાવર ઇઝ યલો. ફરીથી બીજું વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. તો ફરીથી ફ્લાવર એટલે કે ફૂલની જ વાત કરી છે કે ફૂલ પીળું છે. તો ફૂલની જ વાત કરવામાં આવી. ફરીથી આ જો ફૂલ પેલા વાક્યમાં ફૂલ છે એ જ ફૂલની ફરીથી ફૂલ વિશે કંઈક વાત કરવાની આવી કે ફૂલ પીળું છે. તો વાક્યની શરૂઆતમાં શું મુકાય? ધ. ધ આર્ટિકલ વપરાય છે. The flower is yellow. એટલે ફૂલ પીળું છે. પહેલું એક ફૂલ છે. ફૂલ પીળું છે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે અને જે પેલી ખાલી જગ્યામાં જે વસ્તુ ફૂલની વાત કરી છે એ જ ફૂલ વિશે બીજા વાક્યોમાં વાત છે. ફૂલ વિશે કંઈક વધારે વાત કરવાની થાય ત્યારે વાક્યની શરૂઆતમાં ધ આર્ટિકલ લાગે. બીજી ખાલી જગ્યા ધીસ ઇઝ ખાલી જગ્યા એગ. એગ એટલે ઈંડું. ઈ થી સ્પેલિંગની શરૂઆત થાય છે તો આર્ટિકલ કયો વપરાય? એન. એન. ધીસ ઇઝ અન એગ. એટલે આ એક ઈંડું છે. હવે ફૂલ સ્ટોપ છે એટલે વાક્ય પહેલું વાક્ય પૂરું થઈ ગયું છે. અહીંયા ફૂલ સ્ટોપ છે એટલે પહેલું વાક્ય પૂરું થઈ ગયું છે. બીજા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એક ઇઝ વ્હાઇટ. ઈંડું સફેદ છે. તો ખાલી જગ્યામાં શું આવશે? ધ. કે કોઈ એક પદાર્થની વાત છે અને એ જ પદાર્થની બીજી વખત વાત કરવાની થાય છે ત્યારે વાક્યની શરૂઆતમાં નિશ્ચિત આર્ટિકલ છે ધ. કે એ જ જે આપણે પહેલા વાક્યની વાત કરી કે આ એક ઈંડું છે. એ નિશ્ચિત છે કે ઈંડું સફેદ છે. નિશ્ચિત વાત કરવાની છે એટલે ધ ડેફિનેટ આર્ટિકલ કહેવાય. The egg is white. ઈંડું સફેદ છે. હવે ત્રીજું that is ખાલી જગ્યા tree. પહેલું એક વૃક્ષ છે. ટી થી શરૂઆત થઈ છે. હવે વિદ્યાર્થીઓ તમને બધાને એક કે એન વાપરવું તો સહેલું જ લાગે છે. કેમ કે આજના વિડીયોમાં તમે ઘણા બધા એક એના એક્ઝામ્પલ અને ખાલી જગ્યા શીખી ગયા. તો ટી થી સ્પેલિંગની શરૂઆત છે તો અહીંયા આર્ટિકલ એ લાગે એટલે માટે એ. પહેલું એક વૃક્ષ છે. ખાલી જગ્યા ટ્રી ઇઝ ગ્રીન. ફૂલ સ્ટોપ છે એટલે પહેલું વાક્ય પૂરું છે. ફરીથી પહેલા વાક્યમાં જે ઝાડ છે એ જ ઝાડ વિશેની વાત બીજા વાક્યમાં થાય છે કે વૃક્ષ લીલું છે. તો વાક્યની શરૂઆતમાં જે વાત થાય છે વૃક્ષની પહેલા તો આર્ટિકલ આવશે ધ. The tree is green. વૃક્ષ લીલું
છે. This is ખાલી જગ્યા ant એટલે કીડી. ત્યાર પછી ફૂલ સ્ટોપ છે. પહેલું વાક્ય પૂરું. ખાલી જગ્યા ant is small એટલે નાની. કીડી નાની છે. તો પહેલી ખાલી જગ્યામાં a થી સ્પેલિંગની શરૂઆત થઈ છે માટે અહીંયા સ્વર શું આવશે? m. સ્વરથી શરૂઆત થઈ છે. a e i o u 5 સ્વર છે. સ્વરથી સ્પેલિંગની શરૂઆત થઈ છે તો આર્ટિકલ વપરાશે m. તો this is an ant. આ એક કીડી છે. એ જ antની ફરીથી વાત છે. કીડીની વાત કરી છે. કીડી નાની છે. ચોક્કસ વાત છે. તો તેની પહેલા n મુકાશે નહીં. ત્યારે કયો આર્ટિકલ આવશે? the. The ant is small. કીડી નાની છે. This is ખાલી જગ્યા chair. ખાલી જગ્યા chair is heavy. heavy એટલે ભારે. આ એક ખુરશી છે અને c થી શરૂઆત થાય છે સ્પેલિંગની માટે આર્ટિકલ a વપરાશે. This is a chair. આ એક ખુરશી છે. તે જ ખુરશીની વાત છે. ચેરની પહેલા શું મુકાશે? the. The chair is heavy. heavy એટલે ભારે, વજનદાર. તો ખુરશી વજનદાર છે અથવા ખુરશી ભારે છે. પહેલા જે વાક્યમાં ચેરની વાત કરવાની છે એ જ ચેરની વાત, એ જ નિશ્ચિત વાત છે વસ્તુની. કે ચેર છે એ વસ્તુ છે, એ જ વસ્તુની ફરીથી બીજા વાક્યમાં વાત થાય છે માટે તેમાં ધ આર્ટિકલ વપરાય. હવે છઠ્ઠી ખાલી જગ્યા ધીસ આર ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડનું બહુવચન છે બાળકો. ચાઇલ્ડ એટલે એક બાળક. ચિલ્ડ્રન એટલે બાળકો. તો ધીસ બહુવચનનો વપરાણો છે કારણ કે પાછળ બહુવચન છે માટે. અને એ ધીસની સાથે શું વપરાય? આર. ઇઝ વપરાય નહીં. અને આર્ટિકલ પણ મુકાતો નથી. મેં તમને કીધું હતું કે એ અને એન સામાન્ય નામ અને એકવચનની પહેલા જ મુકાય છે. ત્યાં જો વાક્ય બહુવચનમાં હોય, ચિલ્ડ્રન એટલે બાળકો બહુવચનમાં છે તો અહીંયા આર્ટિકલ મુકાશે નહીં. તમે જોશો અહીંયા આર્ટિકલ લાગ્યો નથી. એ કે એન લાગશે નહીં. ફક્ત એકવચનમાં જ આર્ટિકલ એ કે એન મુકાય છે. એ નિયમ છે. હવે તો ધીસ એટલે આ, આર એટલે છે પણ આ ધીસ અને આર બહુવચનનો છે. ધીસ આર ચિલ્ડ્રન એટલે આ બાળકો છે. હવે એ જ બાળકોની વાત પછી કરવામાં આવી છે ત્યાર પછીના વાક્યોમાં કે ખાલી જગ્યા ચિલ્ડ્રન આર હેપી. હેપી એટલે ખુશ. તો બાળકો ખુશ છે. બાળકો ખુશ છે. પહેલા વાક્યમાં બાળકોની વાત કરી છે કે આ બાળકો છે. બીજા વાક્યમાં એ જ બાળકોથી શરૂઆત થાય છે વાક્યોની તો શું આર્ટિકલ વપરાય? the. The children are happy. એટલે બાળકો ખુશ છે. તો જો the નો ઉપયોગ તમે કર્યો છે પણ the પછી children એટલે બહુવચન પણ છે. તો the આર્ટિકલ પછી એકવચન પણ આવી શકે અને બહુવચન પણ આવી શકે. એટલે the children are happy. બાળકો ખુશ છે. જ્યારે એ કે એન આર્ટિકલ હંમેશા એકવચન સામાન્ય નામની પહેલા મુકાય છે. સ્વરથી શરૂ થતું હોય, સ્પેલિંગની શરૂઆત સ્વરથી શરૂ થતા હોય તો એમ અને વ્યંજનથી શરૂ થતા હોય સ્પેલિંગ તો એ મુકાય છે. અને ધ આર્ટિકલ્સ ક્યારે વપરાય છે? તો કે કોઈ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો એકવાર નિર્દેશ કર્યા પછી તે જ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થનો ફરીથી કંઈક કહીએ, તે જ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ લાગે છે. એના આપણે ઉદાહરણ ખાલી જગ્યા જોઈ
તો આ ખાલી જગ્યા અને ધ્વનિ સમજૂતી તમારે તમારી CW નોટમાં સારા અક્ષરે વ્યવસ્થિત પેન્સિલથી લખવાની છે. ખાલી જગ્યા છે 6 અને ધ્વનિ સમજૂતી છે. એ અને એમ નો ની ખાલી જગ્યા લખાઈ જાય ત્યારબાદ ધ્વનિ સમજૂતી અને એ એન ધ આર્ટિકલનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એ સૂચના લખી અને 6 ખાલી જગ્યા તમારે તમારી CW નોટમાં લખવાની છે. જય શ્રી કૃષ્ણ.